જે પ્રમાણે બંધનું એલાન છે ત્યારે સુરતમાં 3000થી વધુ મેડિકલ સ્ટોર છે આજે બંધ પાડ્યું છે. સીધી તસવીરો તમે જોઈ શકો છો. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ ક્રિયમ હેલ્થ ફાર્મસી છે જે અત્યારે બંધ નજર આવી રહ્યું છે. જો કે દવા ખરીદવા આવનાર લોકો જરૂર હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપ જણાવો, ક્યાંથી આવ્યા છો? અને પાર્લે પોઈન્ટથી દવા લેવા આવ્યા હતા, પ્રેશર સુગરની દવા. હવે સિનિયર સિટીઝન હોઈએ આપણે એટલે રોજની દવા તો લેવાની જ હોય, પણ તે છતાં અમે મહિનાનો સ્ટોક રાખીએ. હવે આજે પૂરી થઈ ગઈ, અહીંયા બંધ છે. જો મારી દવા પૂરી થઈ ગઈ હોય તો મારે શું કરવાનું? આજે મેડિકલ સ્ટોર બંધ હોય, અમારે તો 3 ટાઈમ દવા લેવાની હોય, છતાં અમે 10 દિવસનો ઘરે સ્ટોક હોઈને પહેલેથી શરૂઆત કરીએ લેવાની, તો આ ચાલે. નહીં તો પછી અમે જીવન અટકી જાય અમારા, એવું છે. બિલકુલ, આપ શું કહેશો? જે પ્રમાણે નિર્ણય લેવાયો છે, કઈ રીતે જોઈ રહ્યા છો એને? આમાં જે સૌથી મોટી એ લોકોની માંગણી છે કે ઓનલાઈન જે ખરીદી કરવામાં આવે છે લોકો દ્વારા, એમાં પ્રિસ્ક્રિપ્શનનો અભાવ હોય છે. એટલે જેનો જો બેઝિક જે નિયમ છે, નિયમનો ભંગ થતો હોય છે.